ફ્રેન્ડ્સ, આજે આપણે મગની દાળ અને ગલકાનું શાક બનાવીશું. એમાં મેં દાળ લીધી છે, 3 કલાક માટે પલાળી રાખી હતી. મગની દાળ છોતરાવાળી લીધી છે અને અહીંયા મેં 500 ગ્રામ ગલકા લીધા છે. હવે આપણે ગલકા સમારી લઈશું. દાળ જોડે બનાવવાના છે એટલે થોડા મોટા રાખવાના છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈ નાખી દઈશું. રાઈ થોડી તતડવા દઈશું. હવે આપણે રાઈ થઈ ગઈ છે. હવે ટામેટા નાખી દઈશું. હવે આપણે 1 ચમચી ભરીને લાલ મરચું નાખીશું. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે આપણે થોડો ગરમ મસાલો નાખીશું. હવે આપણે હળદર નાખીશું. હવે આપણે મગની દાળ નાખી દઈશું. હવે આપણે ગલકા નાખી દેવાના છે. હવે આપણે શાક હલાવતા રહીશું. હવે આપણે 2 મિનિટ ચડવા દઈશું. હવે આપણે ઉપરથી ચાટ મસાલો થોડો નાખીશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણું શાક તૈયાર છે. હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. હવે આપણે મગની દાળ અને ગલકાનું શાક તૈયાર છે.